વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર પાઠ 2 માં આપણે આની પહેલા હસ્તકલાઓ વિશે જોયું હતું. હસ્તકલાઓની અંદર માટી કલા, વણાટ કલા, ભરત ગૂંથણ કલા અને સાથોસાથ એમ કહેવાય કે ચર્મ ઉદ્યોગ, હીરામોતી, જરીકામ, ધાતુકામ, કાષ્ઠકલા અને સાથોસાથ જડતર કામ અને અકીક કલા અને છેલ્લે ચિત્રકલા, આટલા વિભાગો આપણે આની પહેલાના વિડીયોમાં જોયા હતા. હવે ભારતનો જે સાંસ્કૃતિક વારસો જે છે એ વારસાના બીજા ભાગ રૂપે સૌથી પહેલા આપણે હસ્તકલા વિશે ચર્ચા કરી અને હવે ત્યાર પછી બીજા ભાગ તરીકે લલિત કલાઓ વિશે આપણે જોવાનું છે. તો સામાન્ય રીતે એમ કહેવાય કે ભારતની અંદર ગાયન, વાદન, નર્તન અને વિવિધ પાત્રોની વેશભૂષાઓ ધારણ કરી અને નાટકો અથવા પ્રસંગો આધારિત નાટકો ભજવવામાં આવતા હોય છે. ભારતની અંદર રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથોને આધારે કેટલાક મનોરંજનના નાટકોનું સર્જન કરી અને આપણી સમક્ષ રજૂ કર્યા છે. તો સામાન્ય રીતે એમ કહેવાય કે ભારતીય સંસ્કૃતિ એ લલિત કલાઓથી સભર સંસ્કૃતિ છે અને એની અંદર ગાયન, વાદન અને વ્યક્તિ પોતાના પાસે જે કંઈ રજૂ કરવાની તાકાત છે તે લોકો સમક્ષ રજૂ કરી અને લોકોને મનોરંજનનું માધ્યમ પૂરું પાડે છે. તો આ મનોરંજનના માધ્યમ તરીકે જેનો આપણે આજે એક બીજો ભાગ છે લલિત કલાઓ. હવે આ લલિત કલાઓની અંદર સૌથી પહેલા સંગીત કલા આવે છે. હવે સંગીતની અંદર એમ કહેવાય કે સંગીત કલા એટલે શું? તો ભારતીય સંગીત વિશ્વના અન્ય દેશોના સંગીત કરતા કંઈક જુદું છે. ભારતના સંગીતમાં સ્વર, લય, તાલની દ્રષ્ટિએ આપણને અલગતા જોવા મળે છે. આપણા જે 4 પ્રાચીન વેદો છે, ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદ, આ 4 વેદોમાંથી સામવેદ સંગીતની ગંગોત્રી સમાન ગણવામાં આવે છે અને સંગીતની બાબતોને કઈ રીતે એની રૂચાઓનું વર્ણન કરવું, કઈ રીતે તાલબદ્ધ રીતે ગાવી, એનું આબેહૂબ દર્શન કરાવતો જો કોઈ આપણો પ્રાચીન ગ્રંથ હોય તો તે સામવેદ છે. બીજું, સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે. ગાવું અને વગાડવું, આ બંને બાબતોને સાથે મિશ્રણ કરી અને લોકો સમક્ષ એ રજૂ કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત એમ કહેવાય કે સારેગામા પદ્ધતિ એ સંગીતના મુખ્ય 7 સ્વરો છે અને 7 સ્વરોને આધીન આપણું સંગીત ખૂબ લોકપ્રિય બન્યું છે અને એની અંદર શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એવા 2 ભાગની અંદર વહેંચવામાં આવ્યું છે. બીજું એમ કહેવાય કે સંગીતમાં મુખ્ય 5 રાગો છે. આ સંગીતના 5 રાગોની અંદર શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી આવા 5 રાગો શંકરના મુખેથી, દેવાધિદેવ નટરાજ ના મુખેથી ઉદ્ભવેલા હોવાનું માનવામાં આવે છે. એટલે કહેવાય કે ભગવાન શંકરના પંચ મુખેથી ઉત્પન્ન થયા હોવાનું માનવામાં આવે છે. પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખાયા, જેમના સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત આવા વિવિધ ગ્રંથોની રચના કરવામાં આવી છે. તો એમ કહેવાય કે સંગીતના દેવાધિદેવ નટરાજ શિવને ગણવામાં આવે છે. સંગીતના મુખ્ય 2 વિભાગો છે, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત. ત્યાર પછી સંગીતના શંકરના મુખેથી ઉદ્ભવેલા 5 રાગો, એમાં શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી એવા 5 વિભાગોમાં એનું વર્ણન કરવામાં આવ્યું છે. ગાયન અને વાદનની દ્રષ્ટિએ દુનિયાના સંગીત કરતા કંઈક ભારતીય સંગીત કંઈક જુદું કહેવામાં આવે છે.
તો આવી સંગીતની અંદર સૌથી પહેલી બાબત આપણે સંગીત કલાની અંદર સંગીત મકરંદ વિશે ટૂંકમાં જોઈ લઈએ. તો સંગીત શાસ્ત્રનું જ્ઞાતા પંડિત નારદે ઈસવીસન 900 ની અરસામાં આ ગ્રંથ લખ્યો હતો, સંગીત મકરંદ નામનો ગ્રંથ. એમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કે સંગીતનો આ મહત્વનો ગ્રંથ, એટલે આ સંગીતના મહત્વના ગ્રંથની અંદર સંગીત શાસ્ત્ર ક્ષેત્રે જે જ્ઞાતા છે પંડિત નારદ, એને 900 ની આસપાસ એની રચના કરી છે. અને એ રચનાના માધ્યમ દ્વારા એમ કહેવાય કે 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી બીજો ગ્રંથ આવે છે સંગીત રત્નાકર. હવે સંગીત રત્નાકર જે છે એ સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરેલી. દૌલતાબાદ નિવાસી હોવાને તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી ખૂબ પરિચિત હતા. એટલે પંડિત વિષ્ણુપુરાણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો એક સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે. સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ ખૂબ અજોડ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે સંગીતના ક્ષેત્રે તજજ્ઞ તરીકે પંડિત સારંગદેવે ઉત્તર અને દક્ષિણ ભારતની પરિસ્થિતિથી ખૂબ પરિચિત હતા. અને એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંગીત રત્નાકરની રચના કરવામાં આવી છે. અને આ સંગીતનો સૌથી પ્રમાણભૂત એટલે કે આધારભૂત ગ્રંથ માનવામાં આવે છે. અને ત્યાર પછી ત્રીજો જે ગ્રંથ છે તે સંગીત પારિજાત છે. હવે એમ કહેવાય કે પંડિત અહોબલે ઈસવીસન 1665માં ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી હતી. તેમણે દરેક રાગ અને રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું. તેઓએ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. અને એ સ્વરોને આધીન સંગીત પારિજાતની રચના કરવામાં આવી છે. અલાઉદ્દીન ખિલજીના સમયમાં અમીર ખુસરો શાયરી અને સંગીતના પ્રદાનને લીધે તૃતીય હિન્દ તરીકે ખૂબ પ્રસિદ્ધિ પામેલું છે. મિત્રો, અહીંયા અમીર ખુસરોએ સંગીત શાસ્ત્રના ક્ષેત્રે અજોડ પ્રસિદ્ધિ હાંસલ કરેલી છે. એટલે તૃતીય હિન્દનો મતલબ હિન્દના પોપટ તરીકે એને ગણવામાં આવે છે. બીજું, 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલનોની અંદર કેટલાક મહત્વના ભારતના કવિઓએ ભક્તિ આંદોલનો સમયે કેટલીક રચનાઓ કરી છે. જેમાં એમ કહેવાય કે સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ આખું ઊભું કરવામાં આ લોકોએ મહત્વનો ફાળો આપ્યો છે. આ ઉપરાંત 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન તે સમયના ખૂબ પ્રસિદ્ધ સંગીત શાસ્ત્રીઓ ગણવામાં આવતા હતા. ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તાના અને રીડીનું નામ પણ ઇતિહાસની અંદર એ મોખરે ગણવામાં આવે છે. તો મિત્રો, આ જે લલિત કલાઓની અંદર જે આપણી સંગીત કલા છે, એ સંગીત કલાની અંદર સંગીત મકરંદ, સંગીત પારિજાત અને સંગીત રત્નાકર ની રચના કરવામાં આવી. એમાં સંગીતના આધારભૂત ગ્રંથોની રચના કરી અને લોકો સુધી શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત પહોંચાડવા માટે એમને ખૂબ પ્રયત્ન કરેલા છે. અને એના માટે એમ કહેવાય કે ભક્તિ આંદોલનના સમયમાં અંદર સુરદાસ હોય, કબીર હોય, તુલસીદાસ હોય, ચૈતન્ય મહાપ્રભુ હોય જેવા લોકોએ ભક્તિ આંદોલન અંદર વિવિધ પ્રકારના ગીતોની રચના કરીને સમગ્ર વાતાવરણ એ ભક્તિમય બનાવવામાં એમનો અજોડ ફાળો છે. આમ સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે ભારતમાં સંગીત ક્ષેત્રે દુનિયાના સંગીતથી કંઈક વિશેષ આપણને માહિતી પ્રાપ્ત થાય છે. ત્યાર પછીનો જે મુદ્દો આવે છે તે નૃત્ય કલા છે. હવે નૃત્ય કલાની અંદર નૃત શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત એટલે કે નૃત્ય કરવું એના ઉપર થયેલી જોવા મળે છે. નૃત્ય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. બીજી બાબત, નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે.
નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર સર્વપ્રથમ આ કલા એ લાવ્યા હોવાનું માનવામાં આવે છે અને એવી માન્યતા છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી, મણિપુરી એવા વિવિધ પ્રકારના નૃત્યો અલગ અલગ ભારતના અલગ અલગ પ્રાંતોની અંદર રજૂ કરી અને પોતાની આગવી કલાઓ રજૂ કરી રહ્યા છે. તો આ રીતે ભારતની નૃત્ય કલા એ પ્રાચીન કાળથી આજ દિવસ સુધી એને સાચવી અને લોકો સમક્ષ રજૂ કરવા માટે પ્રયત્નો કર્યા છે. તો એમાં સૌથી પહેલી બાબત ભરતનાટ્યમ આવે છે. હવે ભરતનાટ્યમનો ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણવામાં આવે છે. સૌથી પહેલો એનો ઉદ્ભવ એ તાંજોર જિલ્લામાં થયેલો હોવાનું માનવામાં આવે છે. ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધારભૂત ગ્રંથો ગણવામાં આવે છે. મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ ઉપરાંત ફિલ્મી ક્ષેત્રે સારું એવું યોગદાન આપી ચૂકેલા અને આપતા અભિનેત્રીઓ વૈજયંતીમાલા અને હેમા માલિની આજે ભરતનાટ્યમને વારસાને સાચવવામાં એમનું મહત્વનું યોગદાન આપણને જોવા મળે છે. અને આ રીતે ભારતમાં આજે પણ ભરતનાટ્યમનો આપણને વારસો અમુક ભાગમાં આપણને જોવા મળી આવે છે. તો આ રીતે ભરતનાટ્યમ તમિલનાડુ તાંજોર જિલ્લો, ભરતનાટ્યમની અંદર ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર, નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ જેવા ગ્રંથો એ ભરતનાટ્યમના આધારભૂત ગ્રંથો ગણવામાં આવે છે. બીજું કુચીપુડી નૃત્ય શૈલી. હવે કુચીપુડી નૃત્ય શૈલી જે છે આ નૃત્ય રચના 15મી સદીમાં સમયમાં થઈ હોય એવું માનવામાં આવે છે. બીજું મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત આ કુચીપુડી નૃત્ય છે. સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં એમ કહેવાય કે ભારતના નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે. આ નૃત્ય આંધ્રપ્રદેશમાં વિશેષ પ્રચલિત છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ આ શૈલીને પ્રાચીન વારસાને વિખ્યાત બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. એટલે કે એમ કહેવાય કે કુચીપુડી છે એ આંધ્રપ્રદેશનું પ્રચલિત એ નૃત્ય ગણવામાં આવે છે અને 15મી સદીની અંદર તેનો ઉદ્ભવ થયો હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને સ્ત્રી સૌંદર્ય આધારિત સ્ત્રી અને પુરુષો બંને આ નૃત્યમાં ભાગ લઈ અને તેની પાયાની જે મુદ્રાઓ છે એ બહાર લાવવા માટે પ્રયત્ન કરે છે. ત્યાર પછી કથકલી. હવે કથકલી કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથકલી ની અંદર એમ કહેવાય કે પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકોની રચના કરવામાં આવી. પાછળથી આ નાટકો કથકલી તરીકે ઓળખાણ. બીજું એમ કહેવાય કે કથકલીની અંદર વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે. તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપરની વિશિષ્ટ મુખારકૃતિ, ચિંતામણી મુખારકૃતિનું નિદર્શન કરી અને એને સમજવું પડે છે. આ નૃત્યમાં નટ કલાત્મક, સંગીતમય કલાત્મક મુગટ ધારણ કરી અને એમ કહેવાય કે તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ ઉપર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકોના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. મિત્રો, કથકલી એમ કહેવાય કે કેરળ રાજ્યનું એક પ્રચલિત નૃત્ય છે. કથકલીની અંદર મોટા ભાગે પૌરાણિક આપણા મહાકાવ્યો ને આધારિત સંસ્કૃત અને મલયાલમ જેવી ભાષાઓને મિશ્રિત કરી અને આ નાટકો તૈયાર જે કરવામાં આવ્યા તે કથકલી તરીકે ઓળખાણ. એની અંદર એમ કહેવાય કે પોતાના ચહેરાના ઉપરનો હાવભાવ રજૂ કરવા માટે એની મુખારકૃતિને આપણે સમજવી પડે છે અને એના ઉપરથી આપણને ખબર પડે છે કે આ આવો સંદેશ આપવા માંગે છે. બીજું
તેલના દીવાની તેજના પ્રકાશથી રંગમંચ ઉપર પડદા પાછળ જઈ અને તે પોતે તેની શરૂઆત કરે છે. અને આ રીતે ભારતના વિવિધ ભાગોની અંદર આ કથકલી નૃત્ય એ પ્રસિદ્ધિ પામેલું જોવા મળે છે. કેરળના કવિ શ્રી વલથોલ કલામંડલમાં કૃષ્ણપ્રસાદ શિવાર્મન વગેરે આ શૈલીને ખૂબ દેશ વિદેશની અંદર પ્રસિદ્ધ કરેલી જોવા મળે છે. ત્યાર પછી એમ કહેવાય કે કથક નૃત્ય. હવે અહીંયા કહેવત છે કે કથન કરે સૌ કથક કહાવે. કથન કરે સૌ કથક કહાવે. વાક્ય પરથી કથક ઉતરી આવ્યું છે. હવે આ વાક્ય ધીરે ધીરે જે કથન કરતા જાય અને એની ઉપરથી જે કંઈ ભાવો રજૂ કરવાના હોય એ બીજી વ્યક્તિ એના ભાવો રજૂ કરતી હોય છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત આ કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે. તેમાં એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે. આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને સાથોસાથ એમ કહેવાય કે ઘેરવાળું વસ્ત્ર ધારણ કરે છે. બીજું, પંડિત શ્રી બિરજુ મહારાજ, સીતારા દેવી અને કુમુદિની લાખિયા વગેરે આ કલાને જીવંત રાખવામાં, કથક નૃત્યને ખૂબ પ્રસિદ્ધ કરવામાં એમનો અજોડ ફાળો રહેલો છે. સાથોસાથ આ કથક નૃત્યની સાથે મણિપુરી નૃત્ય. હવે મણિપુરી નૃત્ય જે છે એ આપણે જોવા જઈએ તો એમ કહેવાય કે મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરતી હોય છે. કોઈ પણ સામાજિક પ્રસંગો હોય ત્યારે આ નૃત્યનો કરી અને લોકો સમક્ષ રજૂ કરતા હોય છે. શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત આ મણિપુરી નૃત્ય કરવામાં આવતા હોય છે. મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે. યાદ રાખજો, મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ. તાંડવ એવા બે પ્રકાર આપવામાં આવ્યા છે. આ નૃત્ય વખતે રેશમના બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલાનો ચણિયો, જેને કુમીન કહેવામાં આવે છે, એ કુમીન પહેરવામાં આવે છે અને આ ધમાકેદાર એની રજૂઆત કરવામાં આવતી હોય છે. ગુરુ આંબો બોસિંગ અને આત્મ બોસિંગ, ગુરુ બિપિન સિન્હા નામના ઝવેરી નિર્મલ મહેતા વગેરે આ નૃત્યને દેશ વિદેશમાં એની નામના વધારવા માટે પ્રયત્ન કર્યા છે. તો એમ કહેવાય કે મણિપુરી નૃત્ય પણ આજે આપણા ભારતના અલગ અલગ પ્રાંતોની અંદર પ્રસિદ્ધિ પામી અને દેશ વિદેશની અંદર પણ એની ધમાકેદાર રજૂઆત થતી હોય એવું જોવા મળે છે. ત્યાર પછી નાટ્ય કલા આવે છે. હવે મનોરંજન સાથે આ સંકળાયેલી સૌથી એ મહત્વની કલા છે. આ બધી કલાઓ વિશે થોડી પરીક્ષામાં માહિતી પૂછે, કદાચ આપણને સંગીત કલા વિશે 2 માર્કનો 3 માર્કનો પ્રશ્ન મૂકે, પણ સાથે યાદ આવે છે કે તમને કહી દઉં કે આ નાટ્ય કલા જે છે એ નાટ્ય કલા પણ મોટા ભાગે આપણને પરીક્ષા લક્ષી માહિતીમાં વધારે પૂછતા હોય છે. તો થોડું એના ઉપર વિશેષ ધ્યાન આપી અને આપણે જોવું. હવે નાટ્ય કલા એટલે મનોરંજન માટેનું સૌથી મહત્વની જો કોઈ કલા હોય તો તે નાટ્ય કલા છે. નાટ્ય કલાની અંદર એક નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતની નાટ્ય કલાની એક આગવી ઓળખ બની રહી છે. ભરત મુનિએ રચેલું એમ કહેવાય કે નાટ્યશાસ્ત્ર કલા ક્ષેત્રે ખૂબ પ્રચલિત બન્યું છે. સૌથી પહેલો શબ્દ આપણી માટે આવ્યો કે ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર એ કલા ક્ષેત્રે ખૂબ પ્રચલિત પામેલું જોવા મળે છે. નાટ્ય કલા એ નાટ્ય લેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય અને શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે અબાલવૃદ્ધને મનોરંજન પૂરું પાડતું આ મહત્વનું માધ્યમ એટલે નાટ્ય કલા છે. નાટ્ય કલાની અંદર દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનય પૂરું પાડતું જો કોઈ માધ્યમ હોય તો તે
નાટ્યકલા છે. નાટ્યકલાની અંદર લોક શિક્ષણ, પછી નાટ્ય લેખન વગેરે બાબતો રંગમંચ ઉપર રજૂ કરવામાં આવે છે અને લોકો સમક્ષ આ રજૂ કરી અને એને ભાવવિભોર બનાવવા માટે પ્રયત્ન કરે છે. આ કલામાં તમામ કલાઓનો સમન્વય હોવાનું ગણવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે તમામે તમામ કલાનો સમાવેશ આમાં થઈ જાય છે, નાટ્યકલામાં થઈ જાય છે. એટલા માટે ભરત મુનિએ કહ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી કે એવું કોઈ કર્મ નથી જે નાટ્યકલામાં ન હોય. એટલે કહેવાનો મતલબ એ છે કે તમામ કલાનો, તમામ કર્મનો, તમામ શાસ્ત્રનો અને તમામ શિલ્પનો જો સમાવેશ કરતું જો કોઈ માધ્યમ હોય તો તે નાટ્યકલા છે. બીજું, ભારતની અંદર નાટ્યકલા માટે ભરત મુનિએ રચેલું પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ જેવા નાટકોનો વારસો આપણને આપ્યો છે. જ્યારે મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમાવર્ષ્યમ, માલવિકાગ્નિમિત્રમ જેવા નાટકોએ સૌથી વધુ જાણીતી રચનાઓ કરી છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભરત મુનિએ રચેલું પ્રથમ નાટક કથાનક દેવાસુર સંગ્રામ, પછી મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ જેવા નાટકોની રચના કરી અને મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમાવર્ષ્યમ અને માલવિકાગ્નિમિત્રમ જેવા નાટકોની રચના કરી અને લોકોને પહોંચાડવા માટે પ્રયત્ન કરેલા. હવે આ ઉપરાંત પ્રાચીન સમયમાં નાટ્યકલા ક્ષેત્રે અનેક નાટકો થયા જેમણે સંસ્કૃત નાટ્યકલાને સમૃદ્ધ બનાવી છે અને એના આધારે નાના મોટા નાટકોની રચના કરવામાં આવી, સંસ્કૃત નાટકોની રચના કરવામાં આવી અને લોકો સુધી પહોંચાડવા માટે પ્રયત્ન થયા છે. ગુજરાતની નાટ્યકલામાં જયશંકર સુંદરીનું નામ મોખરે ગણાય છે. ગુજરાતની અંદર જે નાટ્યકલા છે એનું નાટ્યકલામાં મોખરેનું સ્થાન જયશંકર સુંદરીનું ગણવામાં આવે છે. આ ઉપરાંત અમૃત નાયક, બાપુલાલ નાયક, પ્રાણસુખ નાયક, દીના પાઠક, જયંત પાઠક, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક દિવાલ વગેરેનો ફાળો ખૂબ નોંધપાત્ર ગણવામાં આવે છે. દેશી નાટક સમાજ અને અન્ય નાટ્ય સંસ્થાઓનો ફાળો પણ નોંધપાત્ર ગણાય છે. તો મિત્રો, આપણી ટેક્સ્ટ બુકની અંદર આ નાટ્યકલાની બહુ સરસ માહિતી આપવામાં આવી છે કે મનોરંજન સાથે સંસ્કાર પૂરું પાડતી આ નાટ્યકલા છે. અબાલ અને વૃદ્ધોને મનોરંજન પૂરી પાડતી આ નાટ્યકલા છે. નાટ્યકલા તમામ કલાઓને આવરી લે છે. નાટ્યકલાની અંદર કોઈ એવું શિલ્પ નથી, કોઈ એવું શાસ્ત્ર નથી, કોઈ એવું કર્મ નથી કે એની અંદર એનો સમાવેશ થયો ન હોય. ત્યાર પછી ભરત મુનિએ રચેલી વિવિધ નાટકોમાં દેવાસુર સંગ્રામ ખૂબ પ્રસિદ્ધ પામેલું છે. ત્યાર પછી મહાકવિ ભાસે લખેલી મહાભારત આધારિત કર્ણભાર, દૂતવાક્યમ અને ઉરુભંગ જેવા નાટકો ખૂબ પ્રસિદ્ધ પામ્યા છે. આ ઉપરાંત અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમાવર્ષ્યમ અને માલવિકાગ્નિમિત્રમ જેવા નાટકો મહાકવિ કાલિદાસે રચી અને લોકો સમક્ષ રજૂ કર્યા છે. એટલે આ નાટ્યકલા ખૂબ પ્રાચીન સમયથી આજ દિવસ સુધી આપણે ત્યાં પ્રચલિત થયેલી જોવા મળે છે. અને ત્યાર પછી એમ કહેવાય કે ભવાઈ. હવે ભવાઈ આમ તો આજે પણ આપણી આસપાસના વિસ્તારોમાં ઘણીવાર જોવા મળે છે. એમાં આપણે એક ઉદાહરણ આપણે ટેક્સ્ટ બુકમાં જ આપેલું છે કે રામદેવનો વેશ પહેરી અને ભવાઈ કરવામાં આવતી હોય છે. તો જયશંકર તો આ જે ભવાઈ જે છે એ શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટક તરીકે ગણાવ્યું છે. આપણે આજુબાજુમાં નાના મોટા ભવાઈના સ્વરૂપમાં નાટકો રજૂ કરી અને લોકો એને નિહાળે છે અને આપણે સૌ એનાથી આનંદ માણીએ છીએ. ભવાઈએ અસ્થાયી ઠાકર દ્વારા શરૂ કરાયેલી ગુજરાતની આશરે 700 વર્ષ જૂની એક વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા ગણવામાં આવે છે. ખૂબ પ્રાચીન છે. ભવાઈ 700 વર્ષ જેટલી જૂની આ નાટ્યકલા છે. સસ્તા ખર્ચે લોક શિક્ષણ અને મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગના પ્રોત્સાહન અપાયું હોવાનું માનવામાં આવે છે. મોટે ભાગે પડદા વિના ભજવાતા નાટકો હળવી શૈલીનો રમૂજો અને ભૂંગળા વાદ અને સાથોસાથ એમ કહેવાય કે વેશ, વિવિધ પ્રકારના વેશ નાટકોમાં વેશ પહેરી, જેમાં રામદેવનો વેશ, ઝુંડા ઝુંડાનો વેશ, કજુડાનો વેશ
જેવા વિવિધ પ્રકારના વેશો રજૂ કરી અને ભવાઈ કરવામાં આવતી હોય છે. ભવાઈના વિષય વસ્તુના સામાજિક કુરિવાજો મોટા ભાગે એને પ્રતિકાર કરતા નાટકો રજૂ કરવામાં આવતા હોય છે. આ ઉપરાંત ગુજરાતની અંદર કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો અને રંગલા રંગલીનો કજોડાનો વેશ જેવા નાટકો રજૂ કરી અને લોકોને મનોરંજન પૂરું પાડતી આ ભવાઈ એક મહત્વનું નાટક તરીકે ગણવામાં આવે છે. તો આમ મિત્રો, ભાગ 2 ની અંદર આપણે સૌથી પહેલા હસ્તકલા જોઈ અને ત્યાર પછી આ લલિત કલા વિશેનો આ બીજો એક ભાગ હતો. એ જેટલો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અથવા થયો છે એટલો થઈ શક્યો છે. બાકી વિશેષ માહિતી તમારે જોતી હોય તો આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ મુદ્દાસર બહુ વ્યવસ્થિત આપેલી છે. તો આ રીતે થોડું વાંચજો પાઠ્યપુસ્તકમાં, જેથી કરીને આપણને વિશેષ માહિતી મળે.